ઊભા થઈને 2 મિનિટ ઊભા રહ્યો ઊભા થાવ તમને જોઈને તો વિડિયો બનાવી હતી ન્યા ક્યાં ઊભા હતા હમણાં પગથિયા ઉપર નતા ઊભા આમ જોઈ લો કેટલું સાહસ જો હવે इसको ना નાખો મને મુકો પણ વાઈમિંગ થઈ જાવ બીજો કાઈ ને મને વાઈમિંગ થઈ જાવ હું તો એકલા કઈ બીજું બોલો ગાઈસ ઓલા તો આ ઓલા મામ જ હાલે અરે આ તો હેલો દોસ્તો તો જો આ છે આપણું ઘેલા સોમનાથના ઉપરનો નજારો અને જો અહીંયા સેન્ટિંગ પડ્યું છે અહીં બધા કામકાજ ચાલુ છે અને આ છે છેલ્લો ગેટ આ હાવ બંધ જ છે જગ્યા પહેલાં અહીંયા બધે જો ડુંગર જ હતો આવી રીતથી જ ડુંગર હતો બધે અત્યારે દેખાતું નથી અંધારાનું એ ડુંગરને હરખું કરી લેવલ કરી અને આવું બધું બનાવી નાખ્યું છે જો અત્યારે રાતનો સીન છે શાંત વાતાવરણ છે બધા માણસો અહીં શાંતિથી બેહવા આવે છે એમ પણ આજે આવ્યા હતા કેવલભાઈ આવ્યા હતા એટલે જો આ ધરોડી વાવી છે અહીંયા ઉપર જો આ બધી ધરોડી વાવી દીધી છે મસ્તીની અહીંયા નાના નાના ઝાડવા વાવ્યા છે ઝાડવામાં પણ જો ફૂલ ખીલી ગયા છે ઝીણા ઝીણા બધા ઝાડવા છે અને આ અસલી જ છે ઝીણી કળિયું પણ છે જો આ કળી છે એ હવારમાં ખીલી જશે જો આ બધાએ અહીંયા લગભગ મારા અંદાજ પ્રમાણે અહીં બધી આ જે બનાવ્યા છે એની અંદર મૂર્તિઓ મૂકવામાં આવશે અંદાજ એવો છે પછી તો શી ખબર હું મૂકે એમ લગભગ તો મૂર્તિ જ મૂકશે જો ફરતી બાજુ એવું બનાવી નાખી છે 3 આ સાઈડ છે અને આવા સાઈડ 3 છે અને ઓલું ઉપર કેબિન જેવું હું બનાવ્યું છે એ કાંઈ નક્કી નથી થતું અને હાલો આપણે સતીમાની ડેરીએ જઈએ આ ઝાડ જો કેવું મસ્ત જ દેખાય છે આનો દેખાવ કેટલો સુપર જ આવે છે એમાં ફટી કલરવાળી લાઈટ હોય તો જો આ ધોળી ધજા છે અને ખાંભી શેની છે એ આપણને ખબર નથી પડતી અને બરાબર જો આ સતીમાની ડેરીની બરાબર પાછળ પહેલાં જ આ ડુંગર પહેલાં આટલો ઊંચો ડુંગર હતો અને જો એને નીચે આ બધું લેવલ કરી અને આટલું નીચું કરી નાખ્યું છે ડુંગર આટલો ઊંચો છે ને લગભગ 6-7 ફૂટ જેટલું નીચું ઉતારી નાખ્યું છે બધું અને આ છે સતીમાની ડેરી આપણે ઉપર જઈએ અને દર્શન કરવી અને આ છે પગથિયા જે હું તમને ઘણી વખત કહેતી હોઉં છું કે અમારી વાડીએથી લાઇટું દેખાય છે તો આ લાઇટોના પગથિયા છે મસ્ત પવન આવી રહ્યો છે અને શંકર ભગવાનના મંદિર ઉપર લાલ વાદળી પોપટી એવી વારે ઘડીએ લાઇટો બદલાય છે ખૂબ જ મજા આવે એવો નજારો છે અને વરસાદ નથી અને ગરમી આ દિવસે હતી એટલે બહુ જ સારું લાગે એવો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે આ છે પાછળનો ભાગ અને હવે આપણે જઈશું માતાજીની ડેરીએ ના એ હજી લગભગ બાકી કામ લાગે છે ખાલી ઓછા જ પગથિયા ખાલી કેટલા 1 2 3 4 5 6 8 જ પગથિયામાં આપણે ઠેઠ ઉપર આવી ગયા છે હવનકુંડ અને આ છે સતીમાની મિનળ દેવીની ડેરી અહીંયા બધા મિનળ દેવીનું નામ લખ્યું છે પણ લગભગ અહીંયા બધાએ આ માતાજી મિનળ દેવીને સતીમા તરીકે જ ઓળખે છે જો અહીંયા કોકે છૂટા સિક્કા પણ મૂક્યા છે અંદરની સાઈડ છે જો અંદર ઘી દિવેલ બધી તમામ વસ્તુઓ મૂકી છે અને મોરના પીંછ પણ મસ્તીના છે પણ અવળા ફરી ગયા છે એટલે ક્લિયર નથી દેખાતા અને જો અંદરની સાઈડ આવું મસ્ત બનાવી નાખ્યું છે જો અંદરની સાઈડ છે આ એક ટ્યુબલાઇટ છે અને અહીંયા જ્યારે આરતી થતી હશે ને ત્યારે જ આ સ્પીકરનો ઉપયોગ કરતા હશે સરસ નજારો છે હરવાલતાય જય શ્રી કૃષ્ણ આજે અમારા નણંદબા આવ્યા હતા અને 2 ભાણભાઈ છે અને ભાણબેન ને બધા આવ્યા હતા ફરવા આવ્યા હતા એટલે કીધું હાલો ઉપર જઈ હિંચકા ખાધા બાળકોએ બહુ ખુશ થઈ ગયા મજા આવી હરવાલતાય જય શ્રી કૃષ્ણ ક્યારેક આવજો ઘેલા સોમનાથ ફરવા ખુશ રહેજો